નમસ્કાર મિત્રો, નવી ભરતી આવી ગઈ છે જ્ઞાન સહાયકની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. તો બીએડ કરેલા તમામ તાલીમાર્થીઓ આજુબાજુની સ્કૂલમાં જોડાઈ શકો છો અને એ પણ તમે આજુબાજુની સ્કૂલમાં જોઈન કરી અને જોઈ શકો છો. એમાં જો તમે શરૂઆતમાં જોઈએ આપણે તો એ 11 માસ માટે છે, બરાબર, કરાર આધારિત. અને શું છે? જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. જો આપણે અહીંયા જોઈએ જ્ઞાન સહાયક માધ્યમિક અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક બંનેનો પગાર કેટલો રહેશે? 24,000 માધ્યમિક શાળાના જ્ઞાન સહાયકનો રહેશે અને 26,000 જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકવાળાનો પગાર રહેશે. બંનેની વયમર્યાદા આપણે જોઈએ તો 40 વર્ષ છે એ માધ્યમિક માટે છે અને ઉચ્ચતર માધ્યમિક માટે 42 વર્ષ સુધીની વયમર્યાદા. પછી તમે એસસી, એસટી અને ઓબીસી તથા અન્ય લોકો જે કે વિધવા એવા ત્યક્તા છે એ બધાને પોતાના સર્ટિફિકેટ્સ હોય તો એ મુજબ 5 વર્ષની છૂટછાટ મળે છે. પણ એ બધું જ તમને જો નીચે આપેલી લિંક છે એની ઉપર આધારિત નોટિફિકેશન મુજબ તમને જોવા મળશે. પણ 27/7થી આની ભરતીની શરૂઆત થશે. તો હવે આપણે જોઈએ કે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના એટલે શિક્ષણને તમને કાયમી ભરતી નથી, પરંતુ 11 માસ માટે કરાર આધારિત ભરતી છે. એ શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. તમે જે તારીખે તમે અરજી કરો છો એ તારીખ સુધીની તમારી વયમર્યાદા રહેશે. ઉમેદવાર માટે નીચે જણાવેલ વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઇટ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર નહીં. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. તો ઓનલાઈન જે અહીં આપેલી છે આપણને વેબસાઇટ, એ અંતર્ગત આપણે આ લિંક આપેલી છે એ બંનેમાં જ એપ્લાય કરવાનું રહેશે. એની સાથે સાથે પોતાના ઉમેદવારે પોતાના જે પ્રમાણપત્રો છે એ જ્યારે પણ ઉમેદવાર પોતાના પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્ર, એની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ એ બધું ચકાસણી માટે તથા અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. જ્યારે તમને જે સ્થળે બોલાવે એ સ્થળનો તમને મેસેજ અથવા તો ફોન આવી જાય એને આધારે તમારે એ ડોક્યુમેન્ટ રેડી રાખવાના અને ભરતી વેરિફિકેશન માટે જવાનું છે. જો તમારું મેરિટમાં નામ આવી જાય તો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ કઈ છે? તો અહીંયા તમને આપેલી છે 27/7થી 14 શનિવારથી 14 કલાકથી શરૂ, એટલે 2 વાગ્યાથી શરૂ, 5/8ના 23:59 એટલે રાતના 12 વાગ્યા સુધી તમે ભરી શકશો. 27/7થી 5/8 સુધીનો ટાઈમ તમારો છે આ ઓનલાઈન અરજી કરવાનો. તો આ છે સમગ્ર શિક્ષા નામની એક વેબસાઇટ છે. એની અંતર્ગત આ ભરતી તમને જ્ઞાન સહાયકની ગુજરાત રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવે છે અને 2-3 દિવસમાં લગભગ 27 તારીખની આજુબાજુ એ પેપરમાં પણ આની જાહેરાત તમને જોવા મળશે. તો તેના માટે તમામ ડોક્યુમેન્ટ તમારા સાથેના જે કંઈ જરૂર પડે છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એની PDF બનાવી રાખો, એની ઓરિજિનલની વેબસાઇટની મેં અહીંયા જણાવેલી છે વેબસાઇટની રજિસ્ટ્રેશન કરી નાખો. તમારું આ લોગિન આઈડી અને પાસવર્ડ રેડી રાખો અને ભૂલાઈ ન જાય તે માટે એ બધી જ વિગતો લખી રાખો. તો મિત્રો, રાહ શેની જુઓ છો? લોગિન આઈડીથી લોગિન કરી અને તમારું આઈડી પાસવર્ડ રેડી કરી અને જલ્દીથી તમે જ્ઞાન સહાયક યોજનાઓમાં લાગી જાઓ, જેથી કરીને ગુજરાતમાં રોજગારીનું પ્રમાણ ઘટી શકે. હું તો એવી જ આશા રાખીશ કે ઝડપથી જ મોદી સાહેબ તમારા બધા વિદ્યાર્થીઓની ભરતી કરે અને તમે ઝડપથી ગવર્મેન્ટ કાયમી ભરતીને અનુરૂપ
તૈયારી કરી અને લાગી જાઓ. અસ્તુ, ધન્યવાદ, જય હિન્દ. તો વિદ્યાર્થી મિત્રો, આ એસએસસીની વેબસાઇટ છે, એના ઉપર ક્લિક કરશો એટલે તમારે ખુલશે પેજ લોગિનવાળું. તો લોગિન કરતાં પહેલાં તમારે એની ઓનલાઈન અરજી કરવા માટેની માર્ગદર્શિકા શાંતિથી વાંચજો અને શું શું જોઈએ છે એ બધું જ જોઈ લેજો, અને ત્યાર પછી અરજી કરજો.